આમ જાય છે દર્શન કરવા ફોટા કઢાવ્યા એ ફોનમાં થયો અમારા રાજુભાઈ તો અંદર વ્યા ગયા છે ને હવે હું ઘરે નહોતી ને એ બે શરૂ કરી દીધું તો મજાની ખીચડી બનીને જોઈ લે. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે કાપતા હા ઢીંગલીના ઝુમ્મર બનાવતા હા ને હવે છે ને એટલી જ હાર પીડી ને એટલી ઢીંગલી છે. હવે તો એમ તો ઢીંગલી છે હજી તો કેટલી પસાક જોડી થઈ જાય એટલી છે, પણ એટલી હું લાવેલી છું ઘરે એમ બાંધવા. તો ગાઈસ અમારે જવાનું છે મારા આધાર કાર્ડ મારો નંબર લિંક કરાવવા. નિશા ઓરડા પેલા જવાનું હતું પણ ના હવે ને આવતા હતી, હવે જવું પડશે અમારે ઠેઠ ઓથા. અમારા રાજુભાઈ દુકાન બંધ કરીને હમણાં આવશે. પછી હમણાં ફોન આવ્યો જાવું કે મેં પૂછ્યું તો કે હા જાય હાલ નહીં, હમણાં દુકાન બંધ કરીને આવું એમ કીધું. આવે પછી હવે જવાનું છે. ત્યાં સુધી આપણે કાપી ઢીંગલી તો વિડીયોમાં ખાસ કરીને બિના રહીશું ને. આપણે છે ને થોડાક સબસ્ક્રાઈબ બાકી કરવાના, તો એ કરી નાખો ફટાફટ. એટલા સબસ્ક્રાઈબ કરતા શું વાર લાગે? જે ન કર્યા હોય કરી નાખો. આ કઈ મારો ગાઈસ આપણે છે ને કાગળિયા બધા તૈયાર કરી નાખ્યા. કાગળિયામાં કાંઈ ન જોઈએ, આધાર કાર્ડ જોઈએ એમ કહે છે. હવે નંબર લિંક કરાવો, આધાર કાર્ડ કરવાનું હોય એટલે ખાલી આધાર કાર્ડ જોઈએ એમ કહે છે. પણ આપણે આધાર કાર્ડ તો લઈ જાય, પણ હારો બીજું કંઈક જરૂર પડી હોય તો એટલે સારું આપણે બધી લઈ લીધી. આપણે છે ને પાસપોર્ટ ફોટા કઢાવ્યા એ ફોનમાં થયો, કેમ કે ફોટા કઢાવવા હાટું ફોટા પડાવીએ ને તો કેટલી વાર લાગે. ફોનમાં લઈને આમને કઢાવી નહીં થાય એવું છે. તો આવવાનું હોય આવવાનું કાં જવાનું ખબર હે તને? અમે કાં જઈએ એમ તો પછી હું આ પાડા તો આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે રાજુભાઈ બહાર આવીને ઊભા છે. તો અમે જઈએ છીએ ને મારા મમ્મી કપડાં ધોતા હા ને મેં કીધું પૈસા તો આપો, એમને પેટ્રોલ વિનાનું થોડું જ વાહે. મારા મમ્મી દે છે પૈસા. ઠેઠ ઓછા જવાનું હોય એટલે તો હું અને રાજુભાઈ નીકળી ગયા છીએ ઓથા જવા માટે. કેમ કે ફટાફટ બહાટી ધબધબાટી નીકળી ગયા, કેમ કે આપણે છે ને ઉતારવાથી ફૂલ કેમ કે મને આમ છે કે ઓથા જઈને પડે નહીં તો સારું લોસા એવું છે. કેમ કે આપણે પછી પાછું પાન કાર્ડ ને બધું કઢાવવાનું હોય તો ફટાફટ ઉતાર રાખીને જવું પડે એમ. ને કઢાવી એક વાર તક યાદ આવે એવું કંઈક ફોન આવ્યો એટલે કહેતા હોય એટલે આપણે ફટાફટ ના પૂગવાનું હોય. તો બેગ તો બેન નહીં કે 2 વાગ્યા સુધી નહીં આવે એવું. અહીંયા જો તમે પીગા ને દુકાન તો બેન છે, દુકાન એટલે બેગ તો બેન છે. બોલો તો બેગ તો બેન હતી એટલે હું અને રાજુભાઈ પાસે નીકળી ગયા હવે રખડવા એટલે નીકળી ગયા બગદાણા. મને નહોતી ખબર ગાઈસ કે અમારે બગદાણા જવાનું થાય, નકર તો મસ્ત કપડાં હારી તૈયાર ન હતી. પણ હવે શું કરવું, જો કાંઈ વાંધો નહીં, તોય બગદાણા દર્શન તો થઈ જાય ને માતાજીના. બીજું તો હું આપણે 2 વર્ષથી તો હું પણ નહોતી ગઈ બગદાણા. બોલો લ્યો, આજ તો હું બગદાણા દર્શન પણ કરી લઈ. ફાઇનલી તો આપણે પૂગી ગયા છીએ બગદાણા. જો કેમ પણ મજા આવે. પણ તો ગાઈસ અમે જઈશું હવે ચપ્પલ કાઢવા. તો ગાઈસ આપણે પૂગી ગયા છીએ બગદાણા. જો અમારા રાજુભાઈ તો અંદર વ્યા ગયા છે ને. હવે હું જાઉં છું તો વિડીયોમાં કન્ટિન્યુ બિના છે. રેડકો લાગે ફૂલે આપણે છે ને દર્શન કરીને એ આવ્યા છીએ ને આમ જઈએ છીએ દર્શન કરવા. બાકી મસ્ત હે ને જોરદાર. હવે આપણે છે ને ભાગ્યા છીએ, આપણે પાસે ઉતાવે છે એટલે ફટાફટ ભાગવાનું છે. હવે નીકળી ગયા છે. અમારા રાજુભાઈ તો બહાર વ્યા ગયા. ઘરે પૂગી ગયા છીએ. પેલા આપણે ઓથા જવાનું હતું. ઓથા તો મેં કીધું ને ઓથામાં લોસા ન પડે તો સારું કે લોસા હાસું પીડ્યા. કેમ કે 12 વાગે આપણે પીગ્યા. 12 વાગે પીગ્યા એટલે બેગ બેન હતી. આપણે ફોન કર્યો હતો કે એ ભાઈ મોવા હતા કે 2 વાગે અમે આવીશું. તાવ રીતે આપણે કઈ બેહાય નહીં. પછી અમે નથી નીકળી ગયા ડાયરેક્ટ બગદાણા ગયા.
ના ખાલી 5 મિનિટ 5 મિનિટમાં પાછા આવતા રહ્યા. પાછા આવીને ઘડી થોડીક વારમાં તો આપણો નંબર લિંક થઈ જાય, આપણું બધું કામ થઈ ગયું ને તરત પાછા વિડીયો આપણે 2 કે સુઈ જાય પછી પાછો કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો. મેં કીધું હવે ઘરે જઈને પાછો ઉતારી આપણે ઘરે પૂગી જાય ને અમારે આ બીજું કંઈ કામ કરે કામ શરૂ કરી દીધું. આજ હું ઘરે નહોતી ને એ બે ભાઈ શરૂ કરી દીધું. નકર તો હું એકલી કરતી હું મારા મમ્મી હોય એવું હે તો આપણે ઘરે પૂગી જાય. હવે થોડુંક ખાઈ લઈ, ભૂખ લાગી હવે. હું બનાવું છું ખીચડી, મોડી મોડી ખીચડી. આપણે છે ને ડુંગળી, ટમેટું ને બટેટું, મરચું નહોતું એટલે નથી નાખ્યું. આપણે છડવા મૂકી દીધું છે. જો થોડોક મસાલો વધી જાય છે ને તમને રેડી છે. કાંઈ નહીં આવે છે તો મજા આવે છે ખાવાની. આપણે આમાં નાખવાનું છે પાણી નાખી દઈ, પછી નાખી દઈ ચોખા ધોઈને, એટલે પછી સડી જાય પછી હું તમને બતાવી કેવી બની છે એમ. અત્યારે તો જો આપણે ડાયરેક્ટ સડવા મૂક્યું છે ને બતાવી તમને. આપણે છે ને ચોખાને એવું બધું નાખી દીધું છે ને આવી રીતની કે ખીચડી બને છે. હમણાં બની જાય લગભગ તો જો ખીચડી બને ને તાવથી આપણે કામ કરતા હા ઝુમર બનાવવાનું. જા ઝુમર આપણે બનાવતા હા. કાલ થોડાક મારા મમ્મીએ બનાવ્યા હા અને થોડાક મેં બનાવ્યા હા. આજ પા એટલા મેં બનાવ્યા ને એ કામ શરૂ થતું. જો કડિયું ને વડિયું આ કડિયું ઘણી ખરી આમાં તૂટી ગયેલું ઘણી નીકળ્યું ગઈ. ધીંગેલું પણ ઘણી ખરી તૂટેલું નીકળેલું શાખલે. જો અમુકમાં માથા વગરની આવે, અમુકમાં તો કડિયું જ ન આવે. તો બાંધવી કેવી રીતે? આમાં કડિયું જ નથી. એવી રીતની કંઈક ઢીંગલ્યું હોય ને આપણે બાંધવાની ને કેટલી બાંધવાની છે. ઢીંગલ્યુંના ઝુમર જ ખાલી બાંધવાના છે આપણે 100-150 જોડી. આ 50 જેટલા તો બંધાઈ ગયા છે. કાલ આપણે મારા 30 જેટલી કાલ મારા મમ્મીએ મેં બાંધી ને આજ પાછી 20 જોડી તો આજ પાછી બાંધી હતી ને હજી બાંધવાનું કામ શરૂ જ છે. એટલે આજ ઘણી ખરી બંધાઈ રહ્યા ને આપણે છે ને ખીચડીયા પાકી ગઈ છે તો આપણે ખાઈ લઈ પહેલાં પછી પાછા બાંધવા મળીએ. આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની. તો હાલો બધા ખીચડી ખાવા. કારુની ભૂખ લાગી, આપણે આવ્યા યુની ભૂખ લાગી તો ખાવાનું. કેવી મસ્ત મજાની ખીચડી બનીને જોઈ લે. આપણે કાંઈ મેંગી ખાતા હોય આજ ખાઈ ખીચડી, કેમ કે આજ મેંગી લેવા જવા કોઈ નહોતું ને એટલે આજ ખીચડી બનાવી નાખી. બરાબર તો હાલો બધા ખીચડી ખાવા. આપણે ખીચડી ખાઈ લીધી છે. બહુ મજા આવી ગઈ ખીચડી ખાવાની. કે દુથાની બનાવી નહોતી, આજ બનાવીને ખાધી છે. ને ખીચડી ખાઈને પછી આપણે કાપતા હા ઝુમર કાપતા હા આપણે, કેમ કે કેટલા બધા આપણે ઝુમર કાપીને પાછા દેવાના છે. કેમ કે ચૈત્ર મહિનો આવી ગયો એટલે આપણે ચૈત્ર મહિનાના કેટલા 5-6 દિવસ રહેશે તો આપણે છે ને ઝુમર બનાવીને પાછા દેવાના છે. પાછા 60-70 જોડી તો બંધાઈ ગયા છે. હવે કાંઈ લાટ બાંધવાના નથી પણ બાંધી તો દેવા તો પડશે જ. ને આપણે ઓલે પર ગયા ના તો આપણે કયા સવારે 11 વાગે ગયા હતી, હાજે 3-3:30 આપણે પાછા ઘરે પૂગ્યા હતા. પછી ખીચડી બનાવીને ખાધું ને પીધું ને એવું બધું કર્યું તો આ પડી ગઈ. હા અત્યારે કેટલા 7 તો વાગી ગયા છે. 7 તો વાગી ગયા છે. મેં કંઈ ફોનમાં જોયું નથી. 7 તો કદાચ ને 7 તો વાગી ગયા છે. તો વિડીયો અહીંયા પૂરો કરી નાખશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.